પ્રણામ હર્ષભાઈ સંભળાય છે મ્યુટ પ્રણામ ઓરાઈટ છો મચ સાતામાં છો દેવગુરુ કૃપા તમે સાતામાં દેવગુરુ પસાય અવાજ ક્લિયર છે મારો હા ક્લિયર છે જરાક એકો જેવો આવે છે એકો આવે છે થોડોક એકો આવે છે મારા અવાજમાં સંભળાય છે જય શ્રી હર્ષભાઈ જી હવે ચેક કરજો બસ હા હવે નથી આવતો એકો હા ઓકે એમ બરોબર ક્લિયર છે ને અવાજ હા હવે એકદમ ક્લિયર મારો અવાજ સંભળાય છે જી જી હાજી ઓકે આપણે 5 મિનિટ છે હજી નો પ્રોબ્લેમ બરાબર 8 વાગે શરૂ કરીશું જરૂર ઓકે જય શ્રી હર્ષભાઈ હાજી જય જીનેન્દ્ર સુદર્શન ન્યુયોર્ક હાજી
Pranam, Jai Chinendra. On behalf of the trustee, chairman, office bearers, and the managing committee, I welcome you all to today's pravachan by Dr. Harshpai Dedia from Mumbai, India. And I would like to give you a brief introduction to Dr. Harshpai Dedia. Dr. Harsh Dedia stepped into the spiritual world at the early age of 9 years with a successful Naukar Sadhak, Naukar Chap under the guidance of famous Naukar Sadhak Sri Jayanpai Rahi. To help people understand the depth and authenticity of Jain Darshan, he studied Jainism under many Acharya Bhagwans and scholars and completed MA in Jain philosophy and followed by a PhD in Jain philosophy. Dr. Harsh Dedia has conducted many anushtans like Sit Chakra Mahapujan, Naukar Chap Anushthan, Pashwa Padmavati Pujan, Shatrunjay Bhav Yatra, Navgraha Puja, Gautam Swami Pujan, Bhaktamar Pujan, 18 Abhisheks and Dwaja Motsav, Shanti Snatra Mahapujan, and many more. He also organizes musical events, shibirs, youth inspiring events, etc. BOC would like to welcome Dr. Harsh Dedia on this occasion of 37th Pratishtha Motsav, and also on behalf of VOC, I would like to thank Srimati Shantaben Kapurchand Shah Parivar for sponsoring today's lecture, as well as Sri Munisovrat Swami Mantra Sadhana, also being conducted by Dr. Harshpai Dedia tomorrow from 8 p.m. to 9:30 p.m. So without taking much time, I shall now hand over to Dr. Harshpai Dedia. સ્વાગત છે તમારું VOC ઉપર. થેન્ક યુ સો મચ. આજે મારા ખરેખર અહોભાગ્ય છે કે નાઇરોબી જૈન સંઘ અને એમાં પણ દેવાદિદેવ ભગવાન મુનિસુરત સ્વામીનું જાજરમાન જિનાલય આજે વિશ્વભરની અંદર જે પ્રસિદ્ધ છે તે નાઇરોબી સંઘ અને નાઇરોબી સંઘના નેજા હેઠળ આ 2 દિવસનો વાર્તાલાપ કરવાનો અવસર, તમારી સાથે બેસવાનો અવસર આજે મને પ્રાપ્ત થયો છે. તો હું ચોક્કસપણે ખૂબ અંતરથી ખૂબ જ સુખની લાગણી અનુભવું છું અને પરમાત્મા ભક્તિની અંદર કઈ રીતે વિશેષ આપણે એક વધારે પગલું ભરી શકીએ એનો એક નાનકડો વાર્તાલાપનો સેશન આજે હું આપની સાથે કરીશ. આ માત્ર એક વાર્તાલાપ છે, એને ઉપદેશ તરીકે ન જોશો, એને આદેશ તરીકે ન જોશો. ઉપદેશ એ તો સદગુરુ ભગવંતો આપે, આદેશ એ આપણો જ્ઞાન શાસ્ત્ર આપણને આપે. તો નથી ઉપદેશ નથી આદેશ, હું તો માત્ર એક સંદેશ લઈને આવ્યો છું. માતુશ્રી શાંતાબેન કપૂરચંદ શાહ પરિવાર જે છેલ્લા કેટલાક સમયથી મારી સાથે જોડાયો, દેવલોક જિનાલય પાલિતાણાના માધ્યમે પણ અમે વિશ્વભરની અંદર લગભગ 50,000 થી પણ વધારે આરાધકો ઓનલાઈન જોડાઈને નવકાર મહામંત્રની સાધના શાંતાબેનના સથવારે, એમના પરિવારના સથવારે કરી, એનો પણ મને આનંદ છે કે આજે તે જ પરિવાર આ 2 દિવસના સત્રને સ્પોન્સર કરી રહ્યું છે. આપ ખૂબ જ સુંદર ભક્તિ નાઇરોબી સંઘવાળા ત્યાં કરી રહ્યા છો અને વિશિષ્ટ રીતે આજે 37મો વર્ષ આપનો પૂર્ણ થયો અને 37 વર્ષથી આપ અવિરત નાઇરોબીની અંદર ધર્મ આરાધના સાધના વગેરે કરી રહ્યા છો. ખૂબ જ આનંદની વાત છે કે વિદેશમાં રહીને પણ ધર્મને ટકાવી કેમ રાખવું, એક આ વિસા ઓસ્વાલ જૈન કમ્યુનિટી નાઇરોબી તરફથી હું આજે અહીં બેઠો છું એનો મને ગર્વ છે અને
હજી વિશેષ ભક્તિમાં કઈ રીતે આપણે રસસરબોળ બની અને જીવનની અંદર જીવનને ભક્તિમય અને આરાધનામય બનાવવાથી ઘણા બધા બાહ્ય અને અભ્યંતર ફાયદાઓ છે. હા, જીવનને માત્ર અધ્યાત્મના રસની અંદર એ તો મહાપુરુષો લઈ જઈ શકે, પણ તમે અને હું તો આપણે સંસારના છીએ, આપણે ગ્રહસ્થ છીએ. તો ગ્રહસ્થો ભક્તિની અંદર ઓતપ્રોત થાય અને ભક્તિ કઈ રીતે આપણા સેલ્ફ ડેવલપમેન્ટ માટે કામ આવી શકે એના ઉપર આજે થોડોક આપણે ચર્ચા કરીશું. તો આવો આ ભક્તિની શક્તિ ઉપર વિશેષ આજે થોડુંક જાણીએ. ભક્તિની પણ એક શક્તિ છે અને એ શક્તિ બે નમૂન છે, વિશ્વની અંદર અતુલ્ય છે. અને ભક્તિની શક્તિની અનુભૂતિ જેણે કરી હોય તે જ ખરા અર્થની અંદર આ શરીર વિભૂતિ બનતા પહેલા એ લેવલની અનુભૂતિ મેળવી ચૂકેલ મહાપુરુષ જ એની કિંમત સમજી શકે છે. આ શરીર વિભૂતિ બને તે પહેલા ભક્તિના શક્તિની અનુભૂતિ કરવા જેવી છે. ભક્તિની શક્તિ કઈ રીતે જીવનમાં આપણને ખબર પડે કે ના, હકીકતમાં ભક્તિની શક્તિ વ્યાજબી બની છે અને જીવનમાં આપણે અનુભવી છે. તો આવો એના ઉપર થોડુંક આપણે જાણીએ. વિશેષ શાસ્ત્રોની અંદર ત્રણ મુખ્ય માર્ગ બતાડવામાં આવ્યા છે. ત્રણ મુખ્ય માર્ગ છે. એક છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગે પણ વ્યક્તિ આગળ વધી શકે, જ્ઞાન માર્ગે પણ વ્યક્તિ કંઈક કેટલું જાણી શકે, શાસ્ત્રોનું સંશોધન કરી શકે અને એ સંશોધનના આધારે કંઈક મોટા કાર્યો તે કરી શકે છે, એમાં ડાઉટ નથી. પરંતુ એક મુખ્ય ભયસ્થાન રહેલો છે. અગર જ્ઞાનનો અપચો થાય તો શું થઈ શકે? જ્ઞાનનો અપચો થાય તો શું થાય? જ્ઞાનનો અપચો અગર થાય તો કહેવાય છે વ્યક્તિના જીવનમાં મદ વધે અને અહંકાર આવવાની પૂરેપૂરી શક્યતા હોય. જો દેવ અને ગુરુના શ્રીમુખે એ જ્ઞાન પચાવી ન શક્યા તો એનું મોટામાં મોટું ભયસ્થાન છે અહંકાર. 10 પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવતા આપણા મહાન ઉપકારી સ્થૂલીભદ્રજી, હવે સ્થૂલીભદ્રજીની આપણે વાત કરીએ, જેમના ગુરુ સાક્ષાત ભદ્રબાહુ સ્વામી મહારાજ હતા. એ ભદ્રબાહુ સ્વામી મહારાજ પાસે કંઈક કેટલું જ્ઞાનનું ઉપાર્જન અને સ્વાધ્યાય આ મહાન પુરુષો આપણી સાથે જે જોડાયા ઇતિહાસની અંદર તે કરતા હતા. આપણે જાણીએ છીએ કથા, વાંચનાઓ દરરોજ લે અને એ દરરોજની વાંચનાના સમયની અંદર એક દિવસ એવો આવ્યો, 10 પૂર્વ સુધીનું જ્ઞાન લીધું છે, 14 પૂર્વમાંથી 10 પૂર્વ સુધીના જ્ઞાન મેળવી ચૂકેલા વ્યક્તિ છે. હવે થયું શું? અહંકાર નડ્યો, જ્ઞાનનો દુરુપયોગ કરવા માંડ્યા અને એ જ્ઞાનના દુરુપયોગના કારણે જ્ઞાનનું મદ થયો અને બાકીના જે 4 પૂર્વો હતા એ સૂત્રથી આપ્યા પણ અર્થથી ન આપ્યા તે ન જ આપ્યા. દેવ અને ગુરુ પણ અહંકાર આવે એવા સ્થાન ઉપર ટકી શકતા નથી. દેવ અને ગુરુ પણ પોતાનું કર્તવ્ય ત્યાં અધૂરું મૂકી દે છે કે ના, સામેનો પાત્ર વ્યક્તિ નથી તો હવે પાત્ર જ ન હોય તો એમાં ભરવું કઈ રીતે? આવો આપણે આજે જાણીએ કે આ જ્ઞાનનો અહંકાર વ્યક્તિને અપચો કરાવી શકે. બાહુબલીનું પણ એ જ થયું. આપ જાણો છો કથા કે જ્ઞાનનો અહંકાર એમને કેવળ જ્ઞાન અપાવી નહોતો શકતો. તો જ્ઞાન એક એવી વસ્તુ છે, રાજમાર્ગ છે, નો ડાઉટ, બહુ મોટું માર્ગ છે, પરંતુ એ રાજમાર્ગ ઉપર ચાલવા માટે કઈ કેટલીક સામર્થ્યતા જોઈએ અને મનની સ્થિરતા પણ એમાં જબરદસ્ત કોટીની જોઈએ. હવે જ્ઞાન યોગ એ તો આપણા જેવાના હાથની વાત નથી. તો બીજું શું છે? ક્રિયા યોગ બતાવ્યો. બીજા નંબરની અંદર ક્રિયા યોગ બતાવ્યો. ક્રિયા યોગમાં દાન, શીલ, તપ વગેરે બધી જ ક્રિયાઓની અંદર આવે છે.
હવે ઘણીવાર શું થાય, વ્યક્તિ દાન આપે તો દાનનું પણ એને પરિણામની ઝંખના હોય છે, ત્યાં એની પરિણામની આસક્તિ જન્મે છે. શીલનું પાલન કરે, શીલનું પણ પાલન એક અભવિનું સંયમ વર્ણન છે આપણા ત્યાં શાસ્ત્રોમાં. માખીના પાંખ જેવું અભવિનું સંયમ કહેવાય છે, કે જેમ માખીની પાંખ ફફડતી જ હોય, ફફડતી જ હોય, ફફડતી જ હોય. કારણ માખીને ડર હોય છે કે જો આ માખીની આ પાંખ જો ચીપકી ગઈ તો માખીને ડર હોય છે હું ઉડી નહીં શકું. તો માખીના પાંખ જેવું નિર્મલ ચારિત્ર પાડનાર પણ એવા શીલવાન વ્યક્તિઓ પણ આપણા ઇતિહાસની અંદર થયા અને આજે પણ છે. પણ શીલ બહુ અઘરું છે પાલન કરવું. દાનમાં પણ આસક્તિ છે કે દાનમાં પણ કંઈક પરિણામ પ્રાપ્તિની આસક્તિ હોય છે. ઘણીવાર દાન પણ એવી જ ભાવનાથી આપવામાં આવે છે કે ના, એના સામે મને કંઈક વળતર મળવી જોઈએ. હવે દાન પણ એટલું સહેલું નથી આપવું. શીલનું પાલન પણ અતિ કઠિન. ઘણીવાર તપ એ પણ બદલાની ભાવનાથી કરવામાં આવે અને જો નિયાણું બાંધી લેવામાં આવે તો આખી આરાધના ઉપર પાણી ફરી જાય. તો દાન, પછી શીલ, તપ બહુ અઘરું છે. દરેક જણ તપના માર્ગે પણ આગળ નથી વધી શકતા. બધાની કેપેસિટી પણ નથી હોતી. પણ ભાવ પ્રગટ કરનાર એક ત્રીજું તત્વ આપણે ત્યાં શાસ્ત્રકારોએ બતાવ્યું અને એ ત્રીજું તત્વ છે ભક્તિનો યોગ. ત્રીજો યોગ, અદ્ભુત યોગ અને સરળમાં સરળ યોગ. એમાં નથી અહંકાર નડવાનો, નથી આસક્તિ નડવાની, અને માત્ર ભક્તિના સથવારે, અગર ભક્તિ હૃદયની અંદર સ્થિર હશે, સરળમાં સરળ યોગ. આનંદજી મહારાજ થયા આપણે ત્યાં, પછી નરસિંહ મહેતા થયા, મીરાબાઈ થયા, ગંગા સતી થયા, યશોવિજયજી મહારાજ થયા. આપણે ત્યાં ભારતીય પરંપરાની અંદર કેટલાક ભક્ત કવિઓ થયા જેમણે અનરાધાર પોતાની કવિતાઓના સથવારે, પોતાના ભક્તિના આલંબનના સથવારે સકળ સૃષ્ટિને ભીંજાવતા રહ્યા છે અને પરમ તત્વની અંદર એકાકાર કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણે ત્યાં ઘણા બધા એવા ઉતાર ચઢાવો આ બધા જ જીવનના વ્યક્તિત્વની અંદર તમને જોવા મળશે. તમે કબીર જોજો, મીરાબાઈ જોજો, આનંદજી મહારાજ જોજો. સરળ નથી એ ભક્તનું જીવન જીવવું, પણ એકવાર વ્યક્તિના હૃદયની અંદર સમર્પણ ભાવ જાગી જાય તો ભક્તિ પોતાનું કામ પોતે જ કરે છે. ભક્તિ એટલી જબરદસ્ત કોટીની હોય છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા પોતે જ કહે છે કે આટલું શાસ્ત્રનું વાંચન કર્યું, મેં આટલું જ્ઞાનનું ઉપાર્જન કર્યું, આટલી શાસનની પ્રભાવનાઓ કરી, પરંતુ હે પરમાત્મા, હે શાસનપતિ ભગવાન મહાવીર, તમામ શાસ્ત્રોનું મંથન કર્યા બાદ, આપ સાંભળજો બરોબર બધા જ, કે ભક્તિની શું તાકાત છે, શું લેવલ બતાવ્યો છે આપણા મહાપુરુષોએ. યશોવિજયજી મહારાજ પોતે કહે છે કે તમામ શાસ્ત્રોનું મંથન કર્યા બાદ હે પ્રભુ, એક નવનીત મને પ્રાપ્ત થયું છે. નવનીત એટલે માખણ. માખણ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે વલોવામાં આવે ત્યારે ને. અને ઈ નવનીત શું છે? એ નવનીત સાંભળજો, હું ફરીવાર રિપીટ કરું છું, કોટ કરવા જેવું એમનું આ સ્ટેટમેન્ટ. અને એક ઠેકાણે એમણે કહ્યું છે કે તમામ શાસ્ત્રોનું મંથન કર્યા બાદ એક નવનીત મને પ્રાપ્ત થયું, કે પરમાનંદની સંપદાનું અગર કોઈ બીજ હોય તો એ છે માત્ર ને માત્ર પ્રભુ તારી ભક્તિ. હવે ભક્તિની કેટેગરી શું બતાવી છે? ભક્તિના ભાવ ઉજાગર કર્યા વગર તમે જ્ઞાનનું કાર્ય કરો, તપનું કાર્ય કરો, શાસનની પ્રભાવનાનું કાર્ય કરો કે કોઈ પણ ક્રિયાનું કાર્ય કરો, ભક્તિ વિના બધું જ અસફળ થઈ જશે. ભક્તિ ન હોય વ્યક્તિના જીવનમાં તો એ વ્યક્તિ અડધો હારેલો કહેવામાં આવે છે. આ જેટલા સ્ટેટમેન્ટો છે બધા જ મહાપુરુષોએ પરાપૂર્વથી આપણને આપ્યા છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે ભક્તિ હોજો તો રાવણ જેવી હોજો. રાવણ અષ્ટાપદ ગિરિંદ, આત્મારામજી મહારાજે લખ્યું છે ઠેકાણે પૂજા, સતરવેદી પૂજામાં, કે રાવણ અષ્ટાપદ ગિરિંદ, નાચ્યો સમ સાજ સંગ, બાંધ્યો જીન પદ ઉત્તમ આત્મ હિતકારી. રાવણ જેવો રાજા જગતના નાથની સામે મન મૂકીને નાચતો. રાવણ જેવો રાજા, આપ કલ્પના કરજો
અને રાવણ જે વખતે નાચી રહ્યો હતો, ક્યાં નાચી રહ્યો હતો? અષ્ટાપદમાં. હવે અષ્ટાપદમાં નાચી રહી હતી એની મંદોદરી, એની ધર્મપત્ની, અને પોતે વીણા વાદનની અંદર લીન હતા. રાવણ અષ્ટાપદ ગિરીન્દ્ર નાચ્યો સમ સાજ સંગ બાંધ્યો જીન પદ ઉત્તમ. હવે રાવણ જેવો રાજા, એમ કહેવાય છે કે જગતના તમામે તમામ શત્રુઓ એ પગ દુછરાની જેમ પોતાના કમરની અંદર બાંધીને મૂકતો હતો. જે રાવણ 99 ગ્રહોને પોતાના પગની નીચે અંગલુછડાની જેમ મૂકી શકતો હતો, એવો રાવણ જેવો રાજા તમામ લાજ શરમ બધું જ મૂકી અને અષ્ટાપદ ઉપર વિતરાગ પરમાત્માની સન્મુખ, એમ કહેવાય છે, રાવણ અષ્ટાપદ ગિરીન્દ્ર નાચ્યો સમ સાજ સંગ બાંધ્યો જીન પદ ઉત્તમ. આત્મ હિતકારી રાવણ જેવો રાજા જગતના નાથની સામે મન મૂકીને નાચે, કારણ ભાવ હતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ ભાવે કેવળ જ્ઞાન. આ તો બધી ભાવની રમત છે, ભાવની વાતો છે. અને એ ભાવ જગતની અંદર વ્યક્તિ જ્યારે લીન બની જાય ત્યારે એને કંઈક ને કંઈક રસ પ્રાપ્ત થાય છે. આપ જોજો, એક કથા આવે છે, સાંભળજો બધા છે. ઉપાધ્યાય ઉદયરત્નજી મહારાજ ભક્તિની શું શક્તિ હોય છે, એની પરાકાષ્ઠા શું હોય છે, એના ઉપર થોડુંક આપણે જાણીએ. ઉદયરત્નજી મહારાજ ખેડા ગામની અંદર હતા. શંખેશ્વરની બાજુનું ગામ ખેડા, અને ખેડા ગામમાં એમનું ચાતુર્માસ. ખેડા ગામના રહેવાસીઓ તમામ લોકો મશગુલ બની ગયા ભગવાન શંખેશ્વરના વખાણ સાંભળીને, અને ત્યાંના સંઘે નિર્ણય કર્યો કે હે ઉપાધ્યાયજી મહારાજ, આપની નિશ્રામાં ચાતુર્માસ પૂર્ણ થાય એના પછી એક શંખેશ્વરનો સંઘ કાઢીએ, છરીપાલિત સંઘ કાઢીએ. અને ઉદયરત્નજી મહારાજ ખૂબ રાજી થયા અને વિશેષમાં વિશેષ ઠાઠમાઠથી પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથના તીર્થનો છરીપાલિત સંઘની ઘોષણા થઈ. હવે આજે જે શંખેશ્વરની તમે આરાધના કરો છો, આપણે સૌ ભક્તિ કરીએ છીએ, એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, એની દર્શન અને પૂજન એમનું કરવું એટલું સહેલું નહોતું. એ સમય એવો હતો, આજથી લગભગ 300 વર્ષ પહેલાની વાત છે, કે એ સમયની અંદર એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ત્યાંના ઠાકોરના કબજામાં હતા. અને ઠાકોર ત્યાંનો અધિપતિ હતો, ત્યાંનો બોસ કહેવાતો એ ક્ષેત્રનો. અને એ ઠાકોરને મન થાય તો દાદાના દર્શન કરાવે, ન થાય તો ન કરાવે. અને એણે એક નિયમ મૂક્યો હતો કે જેટલા લોકો ત્યાં દાદાના દર્શન કરવા આવે, હવે દેરાસરમાંથી એ ભગવાનને એક પેટીમાં બંધ પૂરી મૂકેલા, અને ઈ પેટી જૂના જમાનાના ડેલાઓની સિસ્ટમ હતી. એ ડેલીની અંદર એ એક પેટી અને પેટીમાં બંધ પૂરેલા ભગવાન, એના ઉપર તાળો લગાડેલો હોય અને તાળાની ચાવી આ ઠાકોર પાસે હતી. હવે ઠાકોર પાસે ચાવી, દાદાના દર્શન કરવા તો એની રજા જોઈએ. હવે જેટલા લોકો દર્શન કરવા આવે એનો નિયમ હતો, એક સોનામોરનો કર વસૂલ કરવામાં આવે. એક સોનામોર આપો ત્યારે દાદાના દર્શન કરવા મળે. હવે આવા પરિસ્થિતિની અંદર સંઘ કાઢ્યો છે. ઉદયરત્નજી મહારાજ આખા રસ્તામાં વિચાર કરે છે કે કઈ રીતે દર્શન થશે, કઈ રીતે પરિસ્થિતિ સુધરશે. પણ અંતરમાં ભક્તિ છલોછલ એમની સિદ્ધ હતી. આવ્યા શંખેશ્વરના દ્વારે, સકળ સંઘ છે. ઉદયરત્નજી મહારાજ ત્યાંના ઠાકોરને કહે છે કે ઠાકોર, અમે સંઘ સહિત આવ્યા છીએ, દાદાના દર્શન કરવા છે, તું તાળો તો ખોલ, પેટી ખોલ, દાદાના દર્શન કરાવો, અમારી ભક્તિ થઈ જશે એટલે અમે બધા વયા જશું, અમે કઈ રોકાવાના નથી અહીંયા. પણ અહીં સુધી આવ્યા છીએ, દાદાના દર્શન તો અવશ્ય કરવા છે. હવે ભર બપોરનો સમય, અને એ સમયની અંદર ઠાકોરે કહ્યું અત્યારના રોટલા ટાણો છે, આવું હોય તો સાંજે આવજો, સાંજે આવજો, બધા આવજો, અને જેટલા વ્યક્તિ આવો વ્યક્તિ દીઠ
એક એક સોના મોર આપને આપવી પડશે, ત્યારે જ જઈને આ દાદાના દર્શન તમને કરવા મળશે, નહીં તો કરવા નહીં મળે. ઉદયરત્નજી મહારાજ એમણે કહ્યું, વિતરાગી પરમાત્મા, ત્યાગી પ્રભુ, ત્યાગ એનું શાસનનું પાયાનું પથ્થર, અને એવા ત્યાગ યુક્ત ધર્મના આરાધકો માટે ભગવાનના દર્શન કરવા માટે પૈસા ભરવા પડે, આ કેટલી શરમજનક વાત કહેવાય. ઘણું સમજાવ્યું, પણ આ તો ઠાકોર હતો, એકનો બે થાય નહીં. હવે ઠાકોર ઘણું સમજાવે છે આ ઉપાધ્યાયજી મહારાજ, પણ ઠાકોર માનતો જ નથી. અને પછી ઠાકોરે કહ્યું કે હું ચાલ્યો મારા ઘરે, તમને આવવું હોય તો આવજો સાંજે, બાકી હું નીકળું છું. બે ડગલા આગળ માંડ્યો અને ત્યાં જ ઉભા ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથને ઉદયરત્નજી મહારાજ પ્રાર્થના કરે છે. આજે જે પ્રાર્થના, જે સંવેદના આપણે સૌ ભગવાન પાસે કરીએ છીએ, એ શું ભગવાન સાંભળે છે? શું એની પ્રતીતિ આપણને થઈ છે ક્યારે કે આજે નાઈરોબીના દેરાસરની અંદર ભગવાન બેઠા છે, દેવાધિદેવ મુનીશ્વર સ્વામી પરમાત્મા બેઠા છે, અને આવા પરમાત્મા આપણું સાંભળે છે, એની હૃદયમાં ક્યારે પ્રતીતિ થઈ છે? જો થઈ હોય તો ધન્યવાદ, પણ અવશ્ય ભક્તિ સફળ ત્યારે જ થાય જ્યારે સામે બેઠેલા પરમાત્મા છે, મૂર્તિ નથી. એ મૂર્તિ નથી, એ ભગવાન છે, સાક્ષાત પરમાત્માનું પ્રતિબિંબ છે. એવી દ્રઢ શ્રદ્ધા જ્યાં સુધી અહીંયા સ્થિર ન થાય ત્યાં સુધી ભક્તિ ફળતી નથી. ભક્તિ ફળે ક્યારે? મારો નાથ મને સાંભળી રહ્યો છે, હું જે સંવેદના કરું છું, હું જે વાતો કરું છું, હું જે પ્રાર્થનાઓ કરું છું, હું જે ચૈત્યવંદન કરું છું, હું ડગલે ને પગલે જે પરમાત્માની આરાધનાના જે ક્રિયાઓ કરું છું, એ મારો નાથ મને સાંભળી રહ્યો છે અને મને જોઈ રહ્યો છે. એની પ્રતીતિ અહીંયા થવી જોઈએ. એ અહીંયા ન થાય ત્યાં સુધી બધું જ પાણી ફરી જાય. અહીંયા થવું જોઈએ કે ના, મારો નાથ મને સાંભળે છે. ઉદયરત્નજી મહારાજ એમની ઉપર છલ્લી ભક્તિ નહોતી. ઉદયરત્નજી મહારાજની છલોછલ સંવેદના સહિત પરમાત્માની ભક્તિ હતી. અને ભક્ત પછી એકવાર પોતાની જાત પર આવે ને પછી ગમે એ કરી શકે, ગમે એ કહી શકે ભગવાનને. ભગવાનની સામે આંદોલન પણ કાઢી શકે ને ભગવાનની સાથે ઝઘડી પણ શકે. ભક્તને અધિકાર હોય છે. શિષ્યોને કદાચ એટલો અધિકાર નથી હોતો, પણ એક ભક્તને હંમેશા ભગવાન માટે અધિકાર હોય છે. ઉદયરત્નજી મહારાજ ભક્તિથી સબળ હતા અને એને માત્ર એક ઉદ્ગાર પૂર્વક, જે આજે સ્તવન બહુ પ્રખ્યાત સ્તવન છે, આપ સૌ જાણો છો કે પાસ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા આવડી વાર લાગે. તને વાર શેની લાગે છે? તું દરવાજો ખોલ, તને વાર શેની લાગે છે? શું ઉદ્ગારો છે? શું કલ્પના કરી હશે? શું હૃદયના ભાવથી, હૃદયના તળિયાથી એમણે પડકાર કર્યો છે ભગવાનને કે પાસ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા આવડી વાર લાગે. જોડી કર જોડી દરબાર આગે ખડા, આ ઠાકુરા ચાકુરા માન માંગે. પ્રગટ થા પાસના, પ્રગટ થા પાસજી મેલી પડદો પડો, માન અસુરાને આપ છોડો. આ પ્રગટ થા પાસના ઉદ્ઘોષ કર્યો, જાણે આદેશ કરતા હોય ભગવાનને પણ એક ભક્ત, એ રીતે ઉદ્ઘોષ કર્યો. અને એમ કહેવાય છે પેટીઓના તાળા તૂટી ગયા, ડેલીઓના દરવાજા માઇલો સુધી દૂર ફેંકાઈ ગયા, ને આમ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રગટ થયા. આ શક્તિ કોની? આ તો ઇતિહાસની સાક્ષાત બનેલી ઘટના છે. એવા કઈ કેટલાક કિસ્સાઓ દરેકે દરેક ઠેકાણે ભક્ત પોતાના રીતે ધારે એવું કરી શકે. ભક્તને ઘણો અધિકાર આપ્યો છે. એક શ્વાસ મહી 100 વાર સમરૂ તમને રે. વીર વિજયજી મહારાજા કહે છે, જે શ્વાસ લઈએ છીએ, આ શ્વાસ આવે છે કે લ્યો છો? હા બિંદીબેન, આ શ્વાસ આવે છે કે લ્યો છો? એક પ્રશ્ન મને એક ગુરુ ભગવંતે કર્યો હતો એકવાર, અને હું પણ સાંભળીને ચક થઈ ગયો. મને પણ વિચાર આવી ગયો એકવાર કે ના, ઘણીવાર આપણને જ પોતાને ખબર નથી હોતી કે શ્વાસ આવે છે કે લઈએ છીએ આપણે. તો મેં વળતો જવાબ આપ્યો, ના, આપણે તો શ્વાસ લઈએ છીએ. કે ના, શ્વાસ આપણે લેતા નથી. તમે ધારો, નાક પકડીને રાખો, મોઢું બંધ કરીને રાખો, અને ધારો કે શ્વાસ લેવો જ નથી. હા, ધારો તો ખરા એકવાર.
કે શ્વાસ લેવો જ નથી આપણને, આપણે હાથ પગ બધું છોડાવશે અને શ્વાસ આવ્યા વગર રહેશે નહીં, કારણ શ્વાસ આવે છે, આપણે શ્વાસ લેતા નથી. આયુષ્ય પણ આપણું એમ જ કહેવાય છે ને, વૈજ્ઞાનિકો પણ હવે તો સિદ્ધ કરીને બતાવ્યું છે કે આયુષ્ય આપણું કેટલા વર્ષ જીવશું એના ઉપર આધારિત નથી, આયુષ્ય આપણું કેટલા શ્વાસ આપણે લેવાના છીએ એના ઉપર આધારિત હોય છે. તો શ્વાસ આવે છે, આપણે લેતા નથી, અને જે દિવસે નહીં આવે ને એ દિવસે ગમે એટલું કરો, ગમે એટલા ઓક્સિજનના માસ્ક લગાડો, કે ગમે એટલા તમે પફ લેવાડશો, કે ગમે એટલા તમે હોસ્પિટલની અંદર રીબાતા જશો, પણ જે દિવસે નહીં આવવાનું હોય તે દિવસે શ્વાસ નહીં આવે, કારણ શ્વાસ આવે છે, શ્વાસ આપણે લેતા નથી. અને માટે કહ્યું છે પંડિત વીર વિજયજી મહારાજાએ કે એક શ્વાસ મહી 100 વાર સમરું તમને રે, અને ચંદન બાળા જો સાર આપો અમને રે. હે પ્રભુ, આપ એક શ્વાસની અંદર તારું 100 વખત નામ સ્મરણ થઈ જાય, એક બે વાર નહીં, આપણે તો એકાદ વાર કરી શકીએ તો પણ ધન્યવાદ. આપણે કઈ રીતે કરી શકવાના કે શ્વાસ શ્વાસ મેં નામ લે વ્રથા શ્વાસ મત ખોય. ભક્તિનો અર્થ એ નથી કે તમે આખો દિવસ 365 દિવસ 24 કલાક 24/7 તમે દેરાસરમાં જ બેઠા રહ્યો, એવો બિલકુલ ભાવાર્થ નથી. આપ સમજો, ભક્ત એક એવો વ્યક્તિ હોય જે વ્યવહારથી ભલે ગમે તે કાર્ય કરતો હોય, પરંતુ એનું અંતર્મન હંમેશા પરમાત્માની અંદર લીન હોય છે. ઈ કદાચ નોકરીએ કે ધંધાએ પણ બેઠો હશે તો પણ એનું અંતર્મન પરમાત્માની અંદર લીન હશે, તો પણ એનું અંતર્મન એને કહેશે કે આ કાર્ય મારે કરવાનું છે, આ કાર્ય મારે નથી કરવાનું, આની આજ્ઞા પ્રભુએ આપી છે, આ કાર્યની આજ્ઞા પરમાત્માએ નથી આપી. એક ભક્ત આ બધું કરી શકશે. શ્વાસ શ્વાસની અંદર પરમાત્માનું નામ સ્મરણ કીધું છે. કબીર કહે છે શ્વાસ શ્વાસ મેં નામ લે વૃથા શ્વાસ મત ખોય, फिर कौन जाने इस श्वास को फिर आवन હોય ન હોય. એ આવવાનો છે કે નથી આવવાનો એની આપણને ખાતરી નથી. તો આવો, જેમ આચાર્ય ભગવાન કલાપૂર્ણેશ્વરી મહારાજા શંખેશ્વરના બારણે બેઠા હોય અને પ્રીતલડી બંધાણી રે અજિત જીણંદ શું, કલાકો સુધી એકનું એક સ્તવન ચલાવ્યા કરે, અને જાણે ઘણા ભાવિકોએ જોયું છે કે કલાપૂર્ણેશ્વરી મહારાજા જે વખતે શંખેશ્વરના દરબારની અંદર બેઠા હોય અને ભગવાન સાથે રીતસરની વાતો કરતા હોય, આપણને અચરજ લાગે કે મૂર્તિ કઈ બોલતી હશે. ઘણાને જે બુદ્ધિજીવી વ્યક્તિ હોય એને તો એવું જોઈએ કે અહીં મૂર્તિ થોડી બોલતી હોય, કઈ આ તો બધું ફેક છે ને બધું આજે બુદ્ધિને ભ્રષ્ટ કરવાના કાર્યો છે ને આ બધું તમે નાટકો કરો છો, ને એને એવું જ લાગે, કારણ એની સાથે એના પાડોશીએ બોલતા ન હોય, એનો સ્વભાવ એના પત્નીને પણ ગમતો ન હોય. એવા વ્યક્તિ શું પરમાત્મા સાથે વાતો કરી શકવાના? પરમાત્મા સાથે વાતો કરવા એક સામર્થ્ય જોઈએ. અને કલાપૂર્ણેશ્વરી મહારાજ બેઠા હોય, સાક્ષાત જાણે વાતો કરતા હોય ભગવાન સાથે. એ પરાકાષ્ઠાની ભક્તિ જીવનની અંદર ક્યારેક મહેસૂસ થાય એવી ભાવના આપણે દરરોજ ભાવવી જોઈએ. આપણે ત્યાં ગિરનાર મહાતીર્થનો વિશેષ મહિમા રહેલો છે. વર્તમાનની અંદર પણ હવે તો ઘણી જાગૃતિ આવી છે ગિરનાર માટે. ત્યારે આપ પણ સૌ ભારત આવો તો ગિરનાર તીર્થે અવશ્ય આપ ભક્તિ કરવા માટે પધારો, અને ત્યાંના પરમાત્મા પાસે આપને જે ભક્તિની અનુભૂતિઓ થશે ખરેખર અદ્ભુત છે. શાંતિલાલ શાહ લખી ગયા, વાદળથી વાતો કરે ઊંચો ગઢ ગિરનાર, પાવન થઈ ડોલી રહ્યો જ્યારે આવ્યા નેમ કુમાર. અને એ ગિરનાર તીર્થે કોઈ પણ તમે ચડાવો લ્યો કે કોઈ પણ પરમાત્માના પક્ષાલનો, કેસર પૂજાનો, મુગટ પૂજા, જે પણ ત્યાં આરતી મંગળ દીવો આપ ચડાવો લ્યો, તો ત્યાં આપ જ્યારે રકમ ભરવા માટે જાઓ તો રસીદ આપવામાં આવે, અને એ રસીદ ઉપર નામ લખેલું છે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી. વહીવટ કરતા આણંદજી કલ્યાણની પેઢી છે આજે, પરંતુ આજે પણ જે જૂનું નામ છે દેવચંદ લક્ષ્મીચંદ, શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી, એ આજે પણ એ સંસ્થાનું નામ અકબંધ રાખવામાં આવ્યું છે. એનું કારણ છે શેઠ દેવચંદ લક્ષ્મીચંદ કોણ હતા? શેઠ દેવચંદ લક્ષ્મીચંદ એક એવી પ્રતિભા
જે ગિરનારના નેમનાથ પરમાત્મા ઉપર સમર્પણનો ભાવ જગાડતી હતી. ગિરનારના નેમનાથ પરમાત્માના રગે રગમાં ગિરનાર વસેલો હતો એવા શેઠ દેવચંદ. અને દેવચંદ શેઠને આંખે પ્રજ્ઞાચક્ષુ હતા, ઉત્તર અવસ્થામાં જોઈ નહોતા શકતા, છતાં પણ પેઢી ઉપર દરરોજ જવાનું, અવસરે જવાનું જ, અને ત્યાંની વહીવટ કઈ રીતે થાય છે એનો દરરોજ પોતાના હાથે નિરીક્ષણ કરવો અને કરાવવો. હવે પ્રસંગ આવે છે ગિરનાર તીર્થના મૂળનાયક પરમાત્માના જિનાલયનો જીર્ણોદ્ધાર ચાલુ હતો. આજથી શતાબ્દીઓ પહેલાની વાત છે આ. અને એ સમયે જે વખતે ગિરનારના જીર્ણોદ્ધારનો સમય ચાલુ હતો, દેવચંદ શેઠ આંખે પ્રજ્ઞાચક્ષુ હતા, પોતાની ચર્મચક્ષુ હતા નહીં એમના, જોઈ નહોતા શકતા પોતે, છતાં પણ એક પણ લાકડીનો સહારો લીધા વિના તળેટીથી ગિરનાર મહાતીર્થના નેમનાથ પરમાત્મા સુધી કોઈનો સહારો લીધા વિના, કોઈની પણ લાકડીનો પણ સહારો વિના તે પોતે ચડી જતા હતા. એના હૃદયમાં કેવા ગિરનાર વસેલા હશે, નેમનાથ પ્રભુ કેવા વસેલા હશે, આપ વિચાર કરજો. અને જે વખતે ગિરનાર તીર્થના મૂળનાયકનો જીર્ણોદ્ધાર ચાલુ હતો જિનાલયનો, તે વખતે જિનાલય ઉપર પોતે હાથ ફરાવતા, એક ઈંટ ઉપર, એક શિખરના પાષાણો ઉપર તે પોતે જાતે હાથ ફરાવીને કહેતા, અરે એ ભાઈ અહીંયા જોજો, આ બરાબર તમે રંધો નથી કર્યો, અરે અહીંયા જોજો તમે બરાબર સિમેન્ટ ચડાવ્યું નથી, અહીંયા જોજો તમે વ્યવસ્થિત ચૂનો લગાવ્યો નથી, અહીંયા પ્લાસ્ટર બરોબર કરજો, અહીંયા આનું માપ આટલું જ છે એને એટલું જ રહેવા દેજો. આ બધું જ આંખો નહોતી, પરંતુ અંતરચક્ષુ એમના જાગૃત હતા. સમર્પણ ભાવ શું ન કરાવી શકે, એક એક્સ્ટ્રીમ લેવલનું સમર્પણ ભાવ જીવનને ધન્ય બનાવવા માટે કાફી છે. જીવનને ધન્ય બનાવવું હોય, જીવનને સાર્થક બનાવવું હોય, તો હું કહીશ કે જીવનમાં એટલીસ્ટ પાગલપણું પણ ન લાવવું હોય અને ખોટા વિચારો ન લાવવા હોય ને, એના માટે એક વ્યક્તિ જીવનમાં અમ્પાયર જેવો હોવો જોઈએ. ચાહે તે અરિયંત પરમાત્મા હોય, ચાહે તે સિદ્ધ હોય, ચાહે તે આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરી હોય, એક ઇન્સ્પાયરિંગ પર્સન અમ્પાયરની જેમ ઉભો રહેવો જોઈએ. આ જીવનમાં બહુ મોટું પરિણામ લાવશે. આપ જોજો, આપ કલ્પના કરજો કે જ્યારે પણ કોઈ સ્ટેડિયમની અંદર મેચ રમાતી હોય, સચિન જેવો સચિન પણ જો ફર્સ્ટ બોલ ઉપર આઉટ થઈ જાય ને, અમ્પાયર આંગળી ઊંચી કરે એટલે પેવેલિયન ભેગું થવું પડે, કારણ એનું ચાલે જ નહીં. અમ્પાયરે કીધું ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. આવું સમર્પણ કોઈ એક વ્યક્તિ, કોઈ એક પરમ તત્વ ઉપર હોવું જોઈએ કે ના, આ મારો ઇન્સ્પિરેશન છે, આ વ્યક્તિ મારો અમ્પાયર છે. એક એવો અમ્પાયર જીવનની અંદર જરૂર બનાવજો. અને આપની પાસે મુનિ સુરત સ્વામી પ્રભુ છે, પ્રભુ સાક્ષાત બિરાજમાન છે. વિશ્વા પરમાત્મા એ મુનિ સુરત સ્વામીની ભક્તિ બચપનથી ઘણી ભક્તિ મેં મુનિ સુરત સ્વામી ભગવાનની કરવાનો સદભાગ્ય મને મળ્યો. અને આપ નૈરોબી વાસીઓ પણ ધન્યવાદને પાત્ર છો કે મુનિ સુરત સ્વામી મૂળનાયક પરમાત્મા સ્વરૂપે આપને પ્રાપ્ત થયા. એ મુનિ સુરત સ્વામી ભગવાન ઘોડાને તારવા માટે માઇલો દૂર પોતે વિહાર કરીને જાય, તો આપણા ઉદ્ધાર માટે પ્રભુ આવે નહીં? આવે, 100% આવે. આવતીકાલે આપણે સૌ શનિ ગ્રહાધિપતિ ભગવાન મુનિ સુરત સ્વામીની ભક્તિ કરીશું, મુનિ સુરત સ્વામી ભગવાનની આરાધના કરીશું, સામૂહિક રીતે એમની મંત્ર સાધના કરીશું. બચપનથી હું મુંબઈમાં જન્મ થયો છે મારો, મારી બહુ સારી બાયોગ્રાફી સંભળાવી છે તમને શરૂઆતમાં બિંદીબેને. હું અહીંયા મુંબઈનો રહેવાસી છું અને સાથે અહીં મુંબઈમાં લગભગ છેલ્લા મારા બચપનથી આજ તારીખ સુધી લગભગ ઓછામાં ઓછા 200-250 વખત હું અગાસી તીર્થે ગયો હોઈશ. અને અગાસી તીર્થમાં જીવિત સ્વામી મુનિ સુરત સ્વામી ભગવાન બિરાજમાન છે. મુનિ સુરત સ્વામીના સમયની અંદર જે પ્રતિમા ગળાવી હતી, એ પ્રતિમા મૂળનાયક સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. અને અત્યંત કૃપા અગાસી તીર્થના મુનિ સુરત દાદાની મને રહી. અમે છેલ્લા 100-125 મહિનાથી અગાસી તીર્થે નિત્ય નવકાર મહામંત્રની સાધના કરીએ છીએ. લગભગ 200 જેટલા આરાધકો અમે ભેગા મળીએ દર મહિને એકવાર,
અને એક શનિવારના દિવસે અમે ત્યાં આરાધના કરીએ અને એ પરમાત્માની કૃપાથી વિશેષ બીજી પણ ઘણી આરાધનાઓ થઈ છે અગાસી તીર્થે, પણ મુનિસુરત સ્વામી ભગવાનના મંત્ર જાપ અને ખાસ કરીને શનિ ગ્રહના અધિપતિ કહેવાય છે. આ એક જ ભગવાન છે. વિશેષ અન્ય ગ્રહના બીજા પણ પરમાત્મા હોય છે, પણ શનિ ગ્રહના અધિપતિ મુનિસુરત સ્વામી ભગવાન એક જ છે. જીવનમાં આવતા કષ્ટ અગર ઓછા કરવા હોય તો મુનિસુરત સ્વામી ભગવાનની ભક્તિ કરવા જેવી છે. કારણ શનિ એ તમે કરેલા કાર્યોનું પરિણામ આપવા વાળો ગ્રહ છે. તમે કરેલા કર્મનું ફળ આપવા વાળો ગ્રહ છે. અને ઈ શનિ ગ્રહ જેના ચરણમાં વસે છે એ છે દેવાધિદેવ ભગવાન મુનિસુરત સ્વામી. તો આવતીકાલે આપ સૌને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલા પણ આરાધકો જોડાઓ, વ્હાઈટ એન્ડ વ્હાઈટ શુદ્ધ થઈ હાથ મોઢું પગ વગેરે આપ સ્વચ્છ કરજો. અને જે આપને સમય આપવામાં આવ્યો છે, આપના નાઇરોબીનો 8 વાગ્યાનો ટાઈમ હશે અને અહીંયાનો લગભગ 10:30 વાગે અહીં ઇન્ડિયામાં ચાલુ થશે. અને આવતીકાલના સપરના દિવસે 37th પ્રતિષ્ઠાનો આપનો અવસર આપના આંગણે થયો. તો 37 વર્ષથી જે પરમાત્માની કૃપા આપ સૌએ પ્રાપ્ત કરી છે, તો એ પરમાત્માના મંત્ર જાપની સાધના આવતીકાલ આપણે કરીશું. વ્હાઈટ એન્ડ વ્હાઈટ સફેદ વસ્ત્રો ધારણ કરજો. વિશેષ વિવિધ મુદ્રાઓ આપને દેખાડવામાં આવશે અને અલગ અલગ મુદ્રાઓના સથવારે શનિ ગ્રહાધિપતિ ભગવાન મુનિસુરત સ્વામીના મંત્ર જાપ કઈ રીતે કરવા, એમની કઈ રીતે સંક્ષિપ્ત શોર્ટમાં પણ વિશિષ્ટ ભક્તિ કઈ રીતે કરવી, એનો આવતીકાલે આપણે બધાએ જોઈશું. અને આવતીકાલ આપ સૌ જોડાજો. સમય આપ સાચવજો બધા, કારણ સમયસર શરૂ થશે અને સમયસર પૂરું થશે. તે દરમિયાન આપ સૌ કોઈ રેડી રહેજો. આપના સમય ત્યાંનો સ્થાનિક જે સમય હોય એ સ્થાનિક સમયના હિસાબે આપ એનાથી 10 મિનિટ પહેલા તૈયાર રહેજો, જેથી આપનો પૂરેપૂરો અનુષ્ઠાન અને પૂરેપૂરા જાપ આપ સૌના થાય. એટલે આપના નિવાસ સ્થાને જે પરમાત્મા હોય, મુનિસુરત સ્વામી હોય તો ઉત્તમ, ન હોય તો કોઈ વાંધો નહીં. જે પરમાત્માની છબી હોય કે મૂર્તિ હોય એના સામે ધૂપ દીપ પ્રગટ કરી આસન પાથરજો, આસન ઉપર બેસજો અને વ્હાઈટ એન્ડ વ્હાઈટ આપ ધારણ કરીને બેસજો. અને એના સૂચન મંત્ર જાપ કઈ રીતે કરવા, કયા કરવા, કયા મંત્રોનું આલંબન લેવું, એ બહુ જ ઓથેન્ટિક આરાધના મુનિસુરત સ્વામી ભગવાનની આવતીકાલે આપણે સૌ કોઈ કરીશું. એની બધા જ નોંધ લેજો. તો આવા પ્રભુનું શાસન તમને અને મને ઉજળું કરે છે આજે, તો એ પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ પણ અત્યંત જરૂરી છે. જે ભગવાનના લીધે આપણે સૌ ટકેલા છીએ, જે ભગવાનની, જે પંચ પરમેશ્વરીની કૃપા થકી આપણો જીવન સાર્થક બની શકે છે, તો એવા ભગવાનની ઉપાસના નિયમિત રીતે આપ સૌ જાગૃત છો. પણ વિશેષ ને વિશેષ જીવનમાં જાગૃતિ આપણે, તમે અને હું પણ આવી ગયો આમાં, આપણે સૌ કેળવી શકીએ એવી આપણે સૌ આશા રાખીએ. ભગવાન મુનિસુરત સ્વામીના દરબારમાં થોડાક 1-2 દિવસ પહેલા જ મને લાગે છે આપને ત્યાં ભગવાન મહાવીર સ્વામી પણ પધાર્યા. અને મહાવીર સ્વામી ભગવાન જે જૂના ભગવાન હતા તમારે ત્યાં ગામમાં, અને ઉથાપણ કરીને આપે અહીં નાઇરોબીમાં મુનિસુરતના દરબારની અંદર જ આપે પ્રતિષ્ઠા કરી છે ભગવાનની. તો એના ઉપર પણ આપને લાખ ધન્યવાદ છે. ઘણા એવા કિસ્સાઓ બન્યા છે ઇતિહાસની અંદર કે જો યોગ્ય સ્થળે, પરદેશની અંદર તો ખાસ યોગ્ય સ્થળે અગર જ્યાં ભગવાન વિશેષ પૂજા ભક્તિ આરાધના ન થતી હોય એવા ઠેકાણેથી ઉથાપણ કરીને યોગ્ય સ્થળે પધરાવવામાં ન આવ્યા હોય તો બહુ મોટું નુકસાન આપણે, તમે અને હું કરી શકીએ છીએ. તો આપે સૌએ બહુ જ સુંદર પગલો લીધો છે અને ખૂબ સુંદર ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે કે જ્યાં ભગવાનની વિશેષ આરાધના નથી થતી તો એવા સ્થાનેથી ભગવાનની ઉથાપણ કરી, અને જ્યાં વિશેષ સ્થાન છે ભગવાનની, જ્યાં આરાધકોનું આવાગમન પણ વધારે છે, એવા ઠેકાણે આપે પધરાવ્યા છે. તો એના ઇતિહાસમાં ઘણા બધા નોંધ પણ મળે છે આપણે ત્યાં કે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની વાત કરીએ તો કેટલા દેવલોક ફરીને આવ્યા છે ભગવાન.
પાતાળની અંદર પણ જઈને આવ્યા છે. સૂર્ય ચંદ્રના વિમાનની અંદર પણ દેવતાઓ ગાંડા થતા હતા કે આ ભગવાનની સેવા કરવાનો અવસર મને આપો. સૂર્યદેવના વિમાનમાં ગયો તો ચંદ્રદેવ એમની પાછળ પડ્યા કે આ ભગવાનનો સેવા કરવાનો મને લાભ આપો, મને લાભ આપો. આવા તો કઈ કેટલા કિસ્સાઓ છે. તમે શંખેશ્વરની વાત લ્યો, તમે ભદ્રેશ્વરના ભગવાન મહાવીર સ્વામીની વાત લ્યો. 6 મહિના સુધી દેવતાઓ મૂળનાયક ભગવાનને દેવલોકની અંદર લઈ ગયા હતા. ઉઠાપણ તો થઈ ત્યાં પણ ભગવાનની, અને ત્યાં વિશેષ દેવલોકની અંદર પૂજા કરી અને ફરી પાછા પધરાવવામાં આવ્યા. એવા કઈ કેટલા કિસ્સાઓ છે જ્યાંથી ઉઠાપણ કરવું અને પુનઃ પ્રતિષ્ઠિત કરવું એમાં કોઈ જાતનો દોષ નથી. અગર સ્વચ્છ ચિત્ત સાથે અને સાચા ભાવ સાથે અગર ઉઠાપણ કરવામાં આવે અને સાચા ઠેકાણે અને સારા ઠેકાણે અગર પ્રતિષ્ઠા કરવામાં આવે તો એમાં કોઈ દોષ નથી. વધારે ને વધારે ભક્તિ થાય એમાં તો પુણ્યનું કામ કહેવાય છે. આપ સૌએ બહુ મોટું કાર્ય કર્યું છે, એ માટે ખૂબ ખૂબ આપ ધન્યવાદને પાત્ર છો. મુંબઈના પણ જેટલા અગર આપ દેરાસરો જોશો તેમાં પ્રાચીન ભગવાન શતાબ્દીઓ જૂના ભગવાન છે, હજારો વર્ષ જૂના. મારે ત્યાં અહીંયા જીરાવલા પાર્શ્વનાથ ભગવાન છે ઘાટકોપરમાં, 2500 વર્ષ જૂના ભગવાન છે. હવે 2500 વર્ષ પહેલા મુંબઈ તો શું હતું ત્યારે ઇતિહાસ મળે છે કઈ મુંબઈનો? પણ આ ભગવાન બધા જ એક ઠેકાણે હતા, ત્યાંથી ઉઠાપણ કરીને બીજા ઠેકાણે શિફ્ટ કરવામાં આવ્યા છે. એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ વિશેષ ગુનો પણ નથી. આમાં ભક્તિનો વધારો છે. ઘણા એવા કિસ્સાઓ બન્યા જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું પાર્ટીશન થયું તે વખતે પાકિસ્તાનમાં પણ આજની તારીખમાં જે ગોળીજી પાર્શ્વનાથ ભગવાન છે, એ ગોળીજી પાર્શ્વનાથ ભગવાન જે બનાસકાંઠામાં છે, એક સમયની અંદર થાર પારકરમાં હતા પાકિસ્તાનમાં, ત્યાંથી ઉઠાપણ કરીને અહીં લાવ્યા છે. એવા કેટલી પ્રતિમાઓ અને દેરાસરો આજની તારીખમાં જે ઉઠાપણ ન થઈ શક્યા એ ત્યાંના બધા જ સરકારી કબજાની અંદર એક મોન્યુમેન્ટ તરીકે મ્યુઝિયમની અંદર મૂકવામાં આવ્યા છે, જેની પૂજા થતી નથી, ભક્તિ થતી નથી. પૂજા ભક્તિ તો દૂરની વાત, પણ આપણા આરાધકોએ દર્શન ક્યાં કરી શકે છે? મેં પાકિસ્તાનના મ્યુઝિયમનો એક હમણાં ફોટો જોયો, જેમાં એક લગભગ પદ્મપ્રભ સ્વામી ભગવાન હતા, અને એ પદ્મપ્રભ સ્વામી ભગવાનના નીચેનો શિલાલેખ આખો વંચાય. એટલો ક્લિયર પિક્ચર કે અચલ ગચ્છના કલ્યાણ સાગર સુરી મહારાજા સાહેબના હસ્તે પ્રતિષ્ઠિત થયેલા તે ભગવાન, અને જે ભગવાન જેણે ભરાવ્યા છે ઈ લાભાર્થી પરિવારનો પણ નામ એ નીચે શિલાલેખમાં વંચાય છે. અને એ સમયની અંદર તે કરાચીમાં પ્રતિષ્ઠિત હશે ભગવાન, અને ઈ લાવવામાં ના આવે, પરિણામે શું થયું? ત્યાંના કબજામાં વયા ગયા. તો આપે આપણા પરમાત્માની ઉઠાપણ ભક્તિ કરી અને ત્યાં પુનઃ પ્રતિષ્ઠિત કર્યા. એ બહુ જ ઉત્તમ પુણ્યશાળી કામ આપે કર્યું છે, જેને લાખ લાખ ધન્યવાદ. અને વિશેષમાં પ્રાજ્ઞવંત શ્રાવકોએ આવું કાર્ય કરવું જોઈએ એવા આપણા પૂર્વાચાર્ય ભગવંતોના પણ હંમેશા મત રહ્યા છે. તો ભગવાનની ભક્તિ દ્રવ્યથી થાય, તનથી થાય, મનથી થાય, ધનથી થાય અને અંતઃકરણથી થાય. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર માત્ર પૈસાવાળાઓ કે રૂપિયાવાળાઓને જોઈએ છે એવી પણ ભ્રાંતિમાં રહેશો નહીં. એકવાર ભગવાનના સંવત્સરણમાં ભગવાનના દર્શન માટે ભીડ જામી હતી. નગર નગરથી લોકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે. કોઈ શેઠિયાઓ હોય તો તે બગીમાં જાય, ઘોડાગાડી ઉપર જાય, રાજા મહારાજાઓ હાથી અને ઘોડા ઉપર બેસીને જાય, અને વિશેષ તમારા અને મારા જેવા પગે જાતા હશે. તો આવા સમયની અંદર આટલી ભીડમાં એક ડોસીમાને થયું કે ખરેખર આટલી ભીડ જાય છે, હું ભગવાનના દર્શન નહીં કરી શકું. હાથ પગથી લાચાર એવા તે ડોસીમાં, વધારે ચાલી નથી શકતા, વિશેષ શરીરમાં તાકાત પણ નથી કે હું ત્યાં જઈ શકું. અરે પોતાનો સાડલો હતો, એ સાડલો પણ વ્યવસ્થિત ઠીક રીતે પહેર્યો નતો એમણે, અને હિંમત કરી કે ના, મારે ભગવાનના દર્શન કરવા માટે તો અવશ્ય જવું જ છે. એવો આપણે ત્યાં નિયમ કરો કે ભગવાનના દર્શન કર્યા વિના મોઢામાં પાણી નહીં, અનાજનો દાણો નહીં. અચ્છા, એક દરરોજ કદાચ દૂરે થતું હોય વિદેશની અંદર, તો મને ખબર નથી બધાને શક્ય હોય કે ના હોય, પરંતુ અઠવાડિયે એકવાર
ભગવાનના દર્શન પૂજનનો લાભ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અમુક વસ્તુનો હું ત્યાગ કરું છું. હા, એવી ભાવના ખરી આપણે ત્યાં? બહુ ઓછા લોકોની અંદર જોવા મળશે. અને હોય છે ઘણા, નથી એવું નથી, ઘણા આરાધકો મેં જોયા છે કે જ્યાં સુધી અઠવાડિયે એકવાર, અમેરિકાની અંદર એક શ્રાવિકા છે અમારા, જે અઠવાડિયે એક જ વાર જઈ શકે છે, પોતાના કાર્યની અંદર વ્યસ્ત છે અને લગભગ 25 માઇલ દૂર દેરાસર છે. હવે 25 માઇલ દૂર જવું, દરરોજ આવવું કઈ એટલું સહેલું ન હોય, અને એવા સમયમાં અઠવાડિયે એકવાર જવાનું, બાકીના 6 દિવસ એક વસ્તુનો ત્યાગ કરવાનો. કે આજે ભગવાનના મેં મોઢું જોયું નથી, આજે એક વસ્તુનો ત્યાગ. એવા પણ નિયમ લીધા છે ઘણા લોકોએ. તો એ ડોશીમાને થયું કે ભગવાન પાસે મારે જવું તો છે, હવે જેવી સ્થિરતા, જેવી ટકે શરીરની લાચારી છે, શું કરવું, પણ જેમ બને એમ હું કોશિશ કરીશ જવા માટે. બીજી જ સેકન્ડ એને વિચાર આવ્યો કે દેવાધિદેવ પાસે હું જાઉં છું, ભગવાન પાસે હું જઉં છું, એમને એમ કેમ જવાય, ખાલી હાથ જવાય? આપણે ત્યાં શાસ્ત્રોમાં વાત આવે છે કે 4 ઠેકાણે ખાલી હાથ જવાનું નહીં. ખાલી હાથ ન જવાય 4 ઠેકાણે. એક દેવના દ્વારે, બીજું ગુરુના દ્વારે, ત્રીજું રાજાના દ્વારે, અને ચોથું બીમારના ઘરે. આ 4 ઠેકાણે કોઈ દિવસ પણ ખાલી હાથ જવાનું નહીં. હવે એટલા પૈસા એ નહોતા કે કઈ સારી સામગ્રી લઈને જાઉં, સારા નૈવેદ્ય લઈને જાઉં, સારા ફળ લઈને જાઉં, કે સારા ફૂલો લઈને જાઉં. ત્યાંની શેઠાણીઓ એ વખતે જે હતી એ પોતાના ફૂલદાનની અંદર કંઈક કેટલાક કિંમતી પુષ્પો લઈને જતા હતા ભગવાનને ધરવા માટે. પણ આ ડોશીમાને થયું મારી પાસે એટલા પૈસા એ નથી કે હું લઈ જઈ શકું, કે 4 ફૂલ ન લઈ જઈ શકું. રસ્તામાં શોધ્યા કરે છે અને ત્યાં એની નજર ગઈ એક માલિકી વગરનું સ્થાન જેનું હતું, એમાં નાળોલના પુષ્પ થયા હતા. નાળોલના પુષ્પ કંઈ એટલા કિંમતી હોતા નથી, પણ એના અંતરમાં ભાવ હતા. ઘણાને એવું જ હોય છે મગજમાં કે ઉત્તમ દ્રવ્ય વિના ભક્તિ થાય જ નહીં. કબૂલ કે ભગવાનને ઉત્તમમાં ઉત્તમ કોટીના દ્રવ્યો જ અર્પણ કરવા જોઈએ. શરીરની અંદર તાકાત હોય ત્યાં સુધી, કે આપણી અંદર આપણું પુણ્ય હોય ત્યાં સુધી હલકી વસ્તુઓ ભગવાનને અર્પણ થાય નહીં. પણ અહીંયા શરીર પણ નાદુરુસ્ત છે, પોતાની પાસે કંઈ લેવા માટે એવા દ્રવ્યો પણ નથી, કિંમતી વસ્તુ પણ નથી પોતાના હાથમાં, છતાં પરિણામ શું આવે છે આપ જોજો. આ શાસ્ત્રોની અંદર વર્ણન કરેલી વાત છે કે એક નાળોલના પુષ્પ લઈ અને એ ડોશીમાં ભગવાનના સંવત્સરણની અંદર જાય છે. એક બાજુથી આ ડોશીમાં ચાલી રહ્યા છે પોતાના લઠક મઠક પગલે, અને આ બાજુથી ફૂલ સ્પીડમાં એક રાજાનો રથ જાય છે. અને રાજાની દ્રષ્ટિ પેલા ડોશીમાં ઉપર ગઈ, પણ એની સ્પીડ એટલી જોરદાર હતી કે એ રોકી શક્યા નહીં અને એને પૂછી ન શક્યા કે તમે જાઓ છો તો આવો, હું લઈ જાઉં તમને. કારણ રાજાને પણ ભગવાનને મળવાની ઉતાવળ હતી. આ બાજુ ફૂલ સ્પીડની અંદર રાજાનો રથ જાય છે અને આ બાજુ ધીમે 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 પેલા ડોશીમાં ચાલી રહ્યા છે. બન્યું એવું, ભીડ એટલી ખતરનાક હતી કે આ ભર ભીડની અંદર ધર્મ ધ્યાનની અંદર લીન બનેલા સસ્તા હતા, છતાં પણ ઉત્તમ કોટીના માનીને એ નાળોલના પુષ્પ હાથમાં પકડીને ભગવાનના સંવત્સરણની અંદર ધ્યાનસ્થ અવસ્થામાં એ ભીડની અંદર એ ડોશીમાં મૃત્યુ પામે છે. આ બાજુ ભગવાનના સંવત્સરણમાં પેલા રાજા પહોંચ્યા અને રાજાએ પૂછ્યું કે હું માર્ગમાં આવતો તો ભગવાન આપના દર્શન કરવા માટે, અને એક ડોશીમાં આવી રીતના ચાલીને આવી રહ્યા હતા. એ ડોશીમાનું આગળ શું થયું, કે ઈ ક્યાં છે, કાઈ તમે કહી શકો? તો પ્રભુ તો ત્રિકાળ જ્ઞાની હતા અને ત્યાં ભગવાને કહ્યું કે આ દેવ જે અત્યારના ઉભા છે ઈ જ પેલા ડોશીમાનો જીવ છે. આપ કલ્પના કરજો કે એક કરણ, ઉપકરણ અને અંતઃકરણ, જે શાસ્ત્રીય 3 વાતો આવે છે આપણે. કરણ એટલે શરીર, ઉપકરણ એટલે દ્રવ્યો બધા જ, વાસણ આદિ બધું જ આવી ગયું એમાં, ફળ નૈવેદ્ય ફૂલ આદિ બધું જ, અને અંતઃકરણ એટલે હૃદયથી કરેલી ભક્તિ. તો આ ત્રણેય વસ્તુઓ ઉત્તમ કોટીની હોવી જોઈએ. કબૂલ, પણ ન પણ હોય
પણ છતાં પોતાના ભાવ પુષ્ટ હશે તો અવશ્ય પોતાનું કામ વ્યક્તિ કરી શકે છે. તુચ્છમાં તુચ્છ નાળોલના પુષ્પ લઈને ચાલેલા ઓલા ડોશીમાં એ દેવતાનું આયુષ્ય બંધ કરી શકે, એ દેવનું આયુષ્ય બંધ ત્યાં ક્ષણવારની અંદર કરી શકતા હોય એટલી સામર્થ્ય શક્તિ ભક્તિની અંદર હોય છે. ભક્તિની શક્તિ ઉપર તો કેટલું બોલી શકાય, કેટલું કહી શકાય, કેટલું સાંભળી શકાય. અનેક અનેક એવા ભક્તિની અંદર લયલીન બનેલા પરમ યોગી મહાયોગી એવા આનંદગંજી મહારાજ. આનંદગંજી મહારાજ ભક્તિની અંદર લીન. હવે એમણે પણ 24 ની શરૂઆત પ્રેમ લક્ષણા ભક્તિથી કરી. જેમ મીરાબાઈ કહેતા હતા એ રીતે એમણે પણ એ જ વાત કરી કે ઋષભ જિનેશ્વર એ તો પ્રિયતમ મારો ઓર ન ચાહું કંત. હે ઋષભ પરમાત્મા, તમે મારા પ્રિયતમ છો. હે પ્રભુ, હે ભગવાન ઋષભ, તમે પ્રિયતમ છો. હવે એક ભક્તને બધો જ અધિકાર આપ્યો છે. ભગવાનને તુકારો આપીને પણ વાત કરી શકાય. ભગવાનને આદર આપવું પણ એટલું જરૂરી નથી. ભક્તિમાં બધું ગૌણ છે. નહીં તો વિશેષ વ્યક્તિઓ એને તો આદર આપવું પડે. મને એક વ્યક્તિ પૂછતા હતા કે ગુરુની ભક્તિ અને દેવની ભક્તિ, બે ભક્તિ છે ને, દેવ અને ગુરુ, આ બેની કૃપા જોઈએ. સહેલી કોની? દેવ તો છે નહીં, પ્રતિમા સ્વરૂપે છે. ગુરુ સાક્ષાત છે. દેવની ભક્તિ ઈઝી છે કે ગુરુની ભક્તિ ઈઝી છે? ત્યારે મેં કીધું દેવની ભક્તિ. તો એ ચમક્યા. કેમ? કે હા, દેવ અને ગુરુ આ બે માંથી અગર ઓપ્શન આપવામાં આવે તો દેવની ભક્તિ કરવાની છે. દેવની ભક્તિ સરળ છે, ગુરુની ભક્તિ બહુ અઘરી છે. કારણ ગુરુ સાક્ષાત બેઠા છે. ગુરુ મેળું પણ મારે, ગુરુ વઢે પણ, ગુરુ આડું અવળું ચલાવે પણ નહીં, ગુરુ ઠપકો પણ આપે, અને દેવ કઈ નથી કરવાના. તમે કલ્પના કરજો, મહાયોગી આનંદગંજી મહારાજ પરમાત્માની સામે મશગુલ બનીને પોતાના ભગવાનને પ્રિયતમ કહે છે. પ્રિયતમ એટલે પ્રિય પાત્ર, જેને તમે પ્રેમ કરો છો. ભગવાન સાથે પ્રેમ, કેવી સુંદર વાત કહી છે. આપ કલ્પના કરો, ઋષભ જિનેશ્વર, તું તો પ્રિયતમ મારો ઓર ન ચાહું કંથ. રીજ્યો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદી અનંત, અનંત કાળ સુધી. મને સાથ આપવા વાળો આ ઋષભ પરમાત્મા છે. અને એ ઋષભ પ્રભુ આનંદગંજી મહારાજને જેવા ફળ્યા. આનંદગંજી મહારાજ, એને કઈ થોડી પડી હતી, એને થોડી કઈ પ્રોપોગન્ડા કરવા હતા કે હું અહીંયા આટલા આશ્રમો બાંધું છું, તમે આમાં અનુદાન લખાવજો. હતું કઈ નહોતું. આનંદગંજી મહારાજ અલમસ્ત ઓલિયા ફકીર હતા. ભક્તિ હતી એમની પાસે, વિશેષ તો કઈ હતું જ નહીં. યશો વિજયજી મહારાજ પણ પોતાનો તમામ અહંકાર જેમના ચરણોની અંદર મૂકીને કહી દીધું કે આ જ્ઞાન પણ મારો અપચો જ્ઞાનનો થયો છે ને આ જ્ઞાન પણ મારો કંઈ જ નથી તમારા ભક્તિની સામે, તમારા સમર્પણની સામે અને તમારા આત્મ તત્વના યોગની સામે. આ મારું જ્ઞાનનો ઢગલો કંઈ જ નથી. ભક્ત શું ન કરી શકે? આનંદગંજી મહારાજ એકવાર વગડાના માર્ગે ગયા. અનેક લોકો મળ્યા કે આ યોગી બાબા આવ્યા છે, બહુ ચમત્કારી છે, એમની પાસે તમે જશો. હવે પછી શું છે, એકવાર કંઈક બને ને કિસ્સો, એના પછી પબ્લિક એ વાતને પકડી લે અને પછી એનું માઉથ પબ્લિસિટી એની આપને આપ થતી જાય. યદ્યપિ આનંદગંજી મહારાજને મનમાં એવું હતું જ નહીં કે મારી કોઈ પબ્લિસિટી કરે ને મારા કોઈ ગુણગાન ગાય ને માટે હું એ જગ્યાએ જઉં, એવું હતું જ નહીં એમના મનમાં. બિલકુલ 1% હતો નહીં. છતાં પણ ત્યાંના રાજા અને રાણી, જે નગરની અંદર આનંદગંજી મહારાજ વિચરતા હતા, ત્યાંના રાજા રાણીને થયું કે આ મહાત્માના જો આશીર્વાદ મળી જાય ને તો જે શેર માટીની ખોટ છે એ આપણી મટી જશે અને આપણો ખોળાનો ખુદનાર પણ આવી જશે અગર આ મહાયોગીના આશીર્વાદ આપણને મળી જશે.
હવે એકવાર તો ગયા આનંદગંજી મહારાજને મળ્યા, વાત કરી કે શેર માટીની ખોટ છે, બાવજી આપ આશીર્વાદ આપો અને મારા ઘરે સંતાન થાય તો આપના આશીર્વાદ ભવ ભવ સુધી માનીશ, આ કંઠની અંદર પ્રાણ હશે ત્યાં સુધી આપના જ ગુણગાન ગાતો રહીશ, આપ મને એવા આશીર્વાદ આપો કે મને એક સુંદર રાજકુમાર આગળ મળી જાય. રાણી સહિત આવ્યા, વંદન વ્યવહાર બધું કર્યું. હવે આ તો અલમસ્ત ઓલિયો ફકીર, એને કઈ થોડી પડી હતી આ બધી સંસારની માયાજાળમાં, એ પડવાવાળા હતા પણ છતાં અનેક વિનંતી કરી. ત્યારે લખવું પણ એમને બહુ ગમતું નહોતું. હવે એના જે પદો છે એ તો યશોવિજયજી મહારાજે આપણા સુધી પહોંચાડ્યા છે, કઈ આનંદગંજી મહારાજે કઈ લખ્યું તો છે નહીં કઈ. હવે તે વખતે કોલસો જોયો અડધો બળેલો, અને જંગલમાં વિચરણ હતું એટલે ત્યાં એક પત્તો લીધો, સૂકો પત્તો, અને એના ઉપર કોલસો અડધો પેટેલો, એના ઉપર કંઈક લખ્યું, એની ચબરખી બનાવી અને કીધું આ માંદડિયું બનાવી પહેર. એને તો જાણ છૂટી કરવી હતી કે જાય તું તારા માર્ગે ને હું જાઉં મારા માર્ગે. હવે કોને થયું કેમ કે આ તો કઈ એવા મંત્ર જાપ કરીને કે કઈ વિધિ વિધાન કરીને તો કઈ આપ્યું નહોતું, પણ એ માંદડિયું બનાવીને ધારણ કર્યું અને રાણીને પુત્ર રત્નનો જન્મ થયો. હવે શ્રદ્ધા સ્થિર બની, વિશેષ ભક્તિ અને અનુરાગ જન્મ્યો કે ઓલા બાવજી હવે જ્યાં હોય ત્યારે મને મળવું છે. આ તો એક ઠેકાણે કઈ હતા નહીં, એ તો વિચરણ જ કરતા હતા, અને વિચરણ કરતા કરતા બીજા ગામે પહોંચી ગયા છે. ગોતતા 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 એક ઠેકાણે એમને સમાચાર મળ્યા કે યોગીરાજ આ જ બાજુ ક્યાંક છે, આનંદગંજી મહારાજને મળવું છે. સિપાહીઓને મોકલ્યા અને આખરે મળ્યા, દર્શન કર્યા અને એટલા રાજી થયા. રાજાને કહ્યું કે બાવજી તમારા આશીર્વાદથી પુત્ર રત્નનો જન્મ થયો છે. આનંદગંજી મહારાજને આશ્ચર્ય થયું કે મેં કઈ એવા જાપે કરીને આપ્યા નથી કે આને પુત્ર રત્નનો જન્મ થાય, કે શું વાત કરે છે. એમણે કહ્યું હા, તમારા આશીર્વાદથી અમારે શેર માટીની ખોટ હતી, ખોટ પૂરાઈ ગઈ. આપના આશીર્વાદ અહોભાવથી યુક્ત હતો રાજા. અને આનંદગંજી મહારાજે કહ્યું ભાઈ મારું કઈ આશીર્વાદ નથી, આ તો કુદરતની કરામત હશે, અને મારું કાગડાનું બેસવું ને ડાળનું પડવું એવી સ્થિતિમાં મેં ચબરકી આપી દીધી. તું ખોલીને જો તો ખરો, પેલા વાંચ તો ખરો મેં લખ્યું શું છે. પેલા રાણીના ગળામાં જે માંદડિયું હતું એને ખોલીને પેલા વાંચે છે કે ભાઈ છે શું એમાં. તો એમાં લખ્યું તું રાજા કી રાની કો બેટા હો तो आनंद गण को क्या, और राजा की रानी को बेटा ना हो तो भी आनंद गण को क्या. એમાં એટલું જ લખ્યું હતું ગાલી. પણ મેં જેમ અગાઉ કહ્યું તેમ ભગવાનની ભક્તિ એ ધાર્યું પરિણામ લાવી શકે છે. ભગવાનની ભક્તિ નક્કર પરિણામ લાવી શકે છે. અહોભાવથી યુક્ત તમે ગમે ત્યાં બેસો છો, તમારા ભાવ જ્યાં પુષ્ટ હોય છે ત્યાં એ કુદરત પણ તમને સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે. આવી ભક્તિની શક્તિનું વર્ણન છે. આવા ભક્તિના શક્તિની અંદર, આવા હાર્દની અંદર, ભક્તિની પરાકાષ્ઠાની અંદર આપણને એક ને એક દિવસ અવશ્ય ડૂબવાનું છે. ભગવાનના ભક્તિમાં આપણે જઈએ અને માત્ર દરરોજ જેમ ક્રિયાઓ કરતા હોઈએ એ રૂટીન ક્રિયાઓની અંદર જ માત્ર નથી રહેવાનું. આપણને થોડું ડિફરન્ટ દરરોજ કરવું જોઈએ. દરરોજ સેવા પૂજા કરવા વાળાઓને પણ હું વિનંતી કરું કે અવશ્ય આપ જે ભક્તિ કરો છો એ આપણા હૃદયની ભક્તિ તો છે જ, પણ જે 25 વર્ષ પહેલા તમે સ્તુતિ શીખ્યા હતા એની એ જ સ્તુતિ તમે ભગવાનની સામે ઘસ્યા કરો, એનું એ જ બોલ્યા કરો. આપ કલ્પના કરો ભગવાનને કેવું લાગતું હશે. તમને 25 વર્ષથી દરરોજ વ્યક્તિ એકનું એક બોલ્યા કરે, તમને કોઈ એકનું એક બોલ્યા કરે તો તમને કેવું લાગે. ક્યારેક કંઈક નવું સ્તવન ભગવાનને સંભળાવવાની આપણે ક્યારેક તો એવી ફુરસતથી જઈએ કે ભગવાન સામે બેઠા હોઈએ અને ભગવાનની પાસે બેસવાનો જે આનંદ આવે, વધારે કંઈ બોલવાની પણ જરૂર ના પડે, માત્ર નિરખ્યા કરીએ ભગવાનને. એવું પણ ન બને ભગવાનને કંઈ નવી સ્તુતિ બનાવીને આપણે તૂટેલી ફૂટેલી આપણી ભાષામાં આપણે કંઈ સંવેદના શું ન કરી શકીએ? કરી શકીએ, 100% કરી શકીએ. પણ આપણે, તમે અને હું આ સંસારની અંદર એવા લીન બન્યા છીએ. એક કવિએ ખૂબ સુંદર કહ્યું છે, ગાઈને બતાડું તમને, કે અમે ધનની પાછળ દોડી રહ્યા,
તને ભજવાની નવરાશ નથી કે અમે ધનની પાછળ દોડી રહ્યા તને ભજવાની નવરાશ નથી કે અમે દ્રવ્ય પૂજામાં લીન બન્યા તને પૂજવાની નવરાશ નથી પૂજવાની નવરાશ નથી કે પૈસો આજે બન્યો પરમેશ્વર ને માનવ એનો દાસ થયો કે એનું પૂજન અર્ચન કરતા જીવનનો ઉલ્લાસ ગયો કે અમે આંખ મીચીને દોડી રહ્યા તારા દર્શનની નવરાશ નથી કે અમે ધનની પાછળ દોડી રહ્યા તને ભજવાની નવરાશ નથી કે શારદા પૂજન કરતા માંગીએ શાલી ભદ્રની રિદ્ધિ શારદા પૂજન જ્યારે દિવાળીનો સમય આવે ત્યારે આપણે વેપારીઓની આપણી પરંપરા છે કે ચોપડાનું પૂજન કરીએ અને એ ચોપડાના પૂજન કર્યા બાદ જ ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો શાલી ભદ્રની રિદ્ધિ હોજો બાહુબળીજીનું બળ હોજો આ બધું આપણે લખીએ છીએ એમાં શાલી ભદ્રની રિદ્ધિ તો અવશ્ય મને મળવી જ જોઈએ આ પેટીઓની પેટી મારા જ ઘરે ઉતરવી જોઈએ બાજુવાળાને આપતા નહીં તો આ કલ્પના કરીને કવિએ લખ્યું છે શું લખ્યું છે કે શારદા પૂજન કરતા માંગીએ શાલી ભદ્રની રિદ્ધિ પણ શાલી ભદ્રનો ત્યાગ ખપે ના આત્મની સિદ્ધિ ના આત્મની સિદ્ધિ કે અમે ભજ કલદારમ ગાઈ રહ્યા તારા ગુણ ગાવાની નવરાશ નથી કે અમે ધનની પાછળ દોડી રહ્યા તને પૂજવાની નવરાશ નથી તને પૂજવાની નવરાશ નથી ભક્તિની અંદર ઓતપ્રોત થવું હોય તો કલાકોના કલાકો વીતતા જાય અને એ ભક્તિ અશુભમાંથી શુભમાં લાવે આપણને શુભમાંથી શુદ્ધમાં લાવે અને શુદ્ધમાંથી સિદ્ધ બનાવે એકમાત્ર પરમાત્માની ભક્તિ ભગવાનની ભક્તિ ઈ પાયો છે પ્રાસાદનો પાયો શિલાન્યાસ પરમાત્માની ભક્તિથી થવું જોઈએ અને ભગવાનની શિખર ઉપર ફેરાતી ધજા એ ભક્તિની પરાકાષ્ઠા છે અને એ જીન શાસને તમને મને આપણને ભગવાનની ભક્તિ દ્વારા ઘણું બધું આપ્યું છે અને ઈ ભગવાનની ભક્તિ આપણે ત્યાં બહુ જ સારા વક્તા અને જ્ઞાની પુરુષ હતા કિરણભાઈ તરીકે તેઓ પ્રસિદ્ધ હતા કિરણભાઈ પારેખ અને કિરણભાઈએ એક ઠેકાણે કહ્યું મને એમનું વક્તવ્ય અંતરથી ગમે ઘણીવાર એમના વક્તવ્ય સાંભળવા હું નાનપણમાં ગોળીજીના દેરાસરોમાં ગયો છું અને ત્યાં ઈ બોલતા જાય અને આપણે ચૂપચાપ સાંભળવાનું અને એમને એક ઠેકાણે એક દિવસ પોતાના હૃદયની અંદર ભગવાનની ભક્તિની વાતો તેઓ કરતા હતા અને અંતરથી આગમોના આધારે કરેલી વાતો એમણે કે 5 લૌકિક ઉપલબ્ધિઓ અને 5 લોકોત્તર ઉપલબ્ધિઓ ભગવાનની ભક્તિથી આપણને પ્રાપ્ત થાય છે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેશ્વરીઓની ભક્તિ દ્વારા 5 લૌકિક ઉપલબ્ધિઓ કે જે પ્રાપ્ત કરવા આપણે દરોદર ભટકતા હોઈએ પરંતુ એ આપણને ભગવાનની ભક્તિ માત્ર બાય પ્રોડક્ટ તરીકે આપી દે છે શું આપે છે આપણને ગણજો તમારી પાસે બોલ પેન હોય ને કાગળ હોય તો તમે ઉતારી લેજો કે ભગવાનની ભક્તિ આપણને શું આપે તો સર્વપ્રથમ 5 લૌકિક ઉપલબ્ધિઓ કહું છું લોકોત્તરની વાત પછી કરશું આપણે લૌકિક ઉપલબ્ધિઓની અંદર પહેલું નંબર ભગવાનના ભક્તને હંમેશા શું મળે સારું સ્વાસ્થ્ય મળે ભગવાનની ભક્તિ સારું સ્વાસ્થ્ય આપે અને સાથે રૂપવાન શરીર પણ આપે બીજું સમૃદ્ધિ આપે ત્રીજું અધિકાર આપે ભગવાનની ભક્તિ આપને અનેક જાતના અધિકાર આપે
ચોથું શક્તિ આપે અને પાંચમું સમાધિ આપે. આ પાંચ લૌકિક ઉપલબ્ધિઓ તમામ ઉપાધિઓમાંથી મુક્ત કરી નાખે એ ભગવાનની ભક્તિ. આ પાંચ લૌકિક, જેમાં સારું સ્વાસ્થ્ય મળે, રૂપવાન સારું શરીર મળે, સમૃદ્ધિ મળે, અધિકાર મળે. અને આ તમે 17 વેદી પૂજા અગર તમે સાંભળી હશે આત્મારામજી મહારાજની, એમણે ક્લિયર લખ્યું જ છે કે આ પૂજા કરવાથી આ ફળ પ્રાપ્ત થાય. ચંદન પૂજા કરવાથી, વાસક્ય પૂજા કરવાથી, અષ્ટમંગલની પૂજા કરવાથી, પછી અનેક વસ્ત્ર પૂજાથી, અલંકાર પૂજાથી, કઈ કેટલીક 17 જાતની પૂજાઓ છે. અભિષેક પૂજાથી લઈને બધી જ એનાથી શું શું લૌકિક ઉપલબ્ધિઓ છે એમાં રીતસરનું વર્ણન આપ્યું છે. ચૈત્યવંદનમાં સર્વ સંપત્તિ હેતુ આપણે વાત જ આવે જ છે, ક્લિયર વાત છે. ત્યાં સમૃદ્ધિ આપે, અધિકાર આપે, શક્તિ આપે અને સમાધિ આપે. આ પાંચ લૌકિક ઉપલબ્ધિઓ છે અને પાંચ લોકોત્તર ઉપલબ્ધિઓ છે, જેની અંદર લોકોત્તર ઉપલબ્ધિઓ એ જીન શાસનની પરાકાષ્ઠાની એક પહોંચેલી લેવલની કક્ષાની ઉપલબ્ધિઓ છે, જેની અંદર સર્વપ્રથમ આપે છે નિર્ભ્રાંત દર્શન. ભગવાનની ભક્તિ આપણને નિર્ભ્રાંત દર્શન આપે છે. સમ્યક તો છે જ, પણ સમ્યક દર્શનની સાથે નિર્ભ્રાંત દર્શન. બીજા નંબરની અંદર નિર્મલ જ્ઞાન. ત્રીજું નિષ્પાપ ચારિત્ર. ચોથું નિસ્પૃહ તપ. અને પાંચમા નંબરની અંદર નિર્વિશેષ મન. આ પાંચ લોકોત્તર ઉપલબ્ધિઓ ફરીવાર રિપીટ કરું છું. પહેલા નંબરની અંદર નિર્ભ્રાંત દર્શન, બીજા નંબરની અંદર નિર્મળ જ્ઞાન, જેવું તેવું નહીં, નિર્મળ જ્ઞાન આપે આપણને. ત્રીજા નંબરની અંદર નિષ્પાપ ચરિત્ર આપે, ચોથું નિસ્પૃહ તપ આપે ને પાંચમું નિર્વિશેષ મન આપે આપણને. આ ભગવાનના ભક્તિની પાંચ લોકોત્તર ઉપલબ્ધિઓ છે. લૌકિક પાંચ ઉપલબ્ધિઓ અને લોકોત્તર પણ પાંચ ઉપલબ્ધિઓ. આવી ભગવાનની ભક્તિ આપણને જો આટલું બધું આપી શકતી હોય તો અવશ્ય જીવનમાં ઘણું બધું કરતા કરતાની સાથે અવશ્ય આપણે, તમે અને હું બધા સંસારમાં છીએ, લૌકિક વ્યવહાર જગતની અંદર છીએ, છતાં પણ એક કોર્નરમાં ભગવાનની ભક્તિ છુપાયેલી હોવી જ જોઈએ. અને એ વટવૃક્ષ બનીને એક ને એક દિવસ જરૂર ઉગશે, જરૂર નીકળશે અને જરૂર એનું પરિણામ આપને જીવનમાં દેખાશે. એકવાર સમર્પણ ભાવ પ્રગટાવી અને આપ અવશ્ય ભક્તિ કરજો. જોજો તમને ઘણું પ્રાપ્ત થશે અને જીવનમાં ક્યારેય આપણી દુર્દશા કોઈ હિસાબે નહીં થાય એવી હું આશા રાખું છું. અને આપ સૌ સાથે આ પહેલા દિવસે મને આ તમારો મહોત્સવ તો ચાલુ જ છે અત્યારના, એની અંદર મને આજે બોલવાનો મોકો મળ્યો કે ભક્તિની કેવી શક્તિ હોય છે, કેવું સામર્થ્ય હોય છે. અને એવા અનેક દાખલાઓ છે. ખેર વિશેષ આપણી પાસે સમયની મર્યાદા હોય છે દરેક વખતે, એટલે અત્યારના હું વિરામ લઉં છું અહીંયા. અને આવતીકાલ ભગવાનના મંત્ર જાપની સાધના અવશ્ય આપણે ભેગા મળીને કરીશું. અને એમાં મેં જેમ કહ્યું તેમ આપ શ્વેત વસ્ત્રો ધારણ કરી સ્વચ્છ થઈ આસન ઉપર વિરાજમાન રહેજો. અને વિશેષ 8 વાગે નાઇરોબીના ટાઈમે અને 10:30 વાગે ભારતના ટાઈમે શરૂ થશું આપણે. અને નાઇરોબી તીર્થના અધિપતિ, હું તો એમ ઈચ્છું કે 37 વર્ષ થયા છે, હવે ગોલ્ડન જ્યુબલી એ પણ નિકટ આવી રહી છે અને આપણું શતાબ્દી મહોત્સવ પણ થાય. અને વિશેષમાં વિશેષ આફ્રિકા નગરની અંદર એમે વર્તમાન છેલ્લા 200 વર્ષના ઇતિહાસ તમે જોશો તો આફ્રિકામાં ઝાંઝીબારમાં પહેલું તીર્થ થયું છે. અને એ પણ આપણા હાલારી ભાઈઓ જ બધા ત્યાં લઈ ગયા અને ભગવાનને સ્થાપિત કર્યા. તો એવા અનેક વખતે હું ઝાંઝીબારનું નામ લઉં, નાઇરોબી પણ હું એકવાર મોમ્બાસા આવવાનું થયું તે વખતે દર્શન કરીને હું નીકળી ગયો હતો, કારણ મારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી તે વખતે. તો તે વખતે પણ એકવાર આવવાનો મોકો મળ્યો હતો મને. અને આ રીતે વિશેષ આપણે ઓનલાઈનના માધ્યમે તો જોડાયા છીએ, પણ નિકટના ભવિષ્યની અંદર આ કોરોનાનો કાળ ચાલે છે અત્યારના, અને આવા કાળની અંદર પણ આપે આ આયોજન કર્યું
અને આ આયોજન દ્વારા અનેક લોકોને આ રીતે જોડી શક્યા અને ભગવાનની ભક્તિની વાતો એમના સુધી પહોંચાડી શકી તે બદલ આ સંઘનો અને સમસ્ત લાભાર્થી પરિવારનો પણ હું હૃદયથી આભાર માનું છું અને વિશેષ હવે કંઈ હોય તો આપ બિંદીબેન આગળ વધારજો. ખૂબ ખૂબ અનુમોદના હર્ષભાઈ, અને ખૂબ જ સુંદર પ્રવચન આપવા બદલ તમારો ખૂબ જ આભાર અમે માનીએ ઈશાવશવાલ જ્ઞાતિ તરફથી. અને આઈ એમ શ્યોર અમને બધાને ખૂબ જ સરસ બોધ મળ્યો તમારા પ્રવચનમાંથી. ખાસ કરીને યશો વિજયજી મહારાજ અને આનંદગંજી મહારાજની વાતો કરી તો બહુ જ સરસ પ્રવચન થયું. અને આવી રીતે જ બધાને વિનંતી, કાલે પણ સમયસર 8 થી 9:30 આપણું જે આગળનો કાર્યક્રમ છે મુનિ સુરત સ્વામીની મંત્ર સાધના, અને જેમ હર્ષભાઈએ કહ્યું શ્વેત વસ્ત્ર પહેરી ને બધા હાજર રહેજો. તો બધાને શુભ રાત્રિ, અને કાલે 8 વાગે સમયસર આવી જવાનો વિનંતી. ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ. થેન્ક યુ. ઉપસર્ગા ક્ષેમયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મુનિ સુરત સ્વામી ભગવાન કી જય. ધન્યવાદ. ધન્યવાદ.